વલસાડની વાપી જીઆઈડીસી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી 17 લાખની કિંમતનો ગેરકાયદેસર ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે શંકાસ્પદ લાગતા એક કન્ટેનરને રોક્યું અને તપાસ કરી તો ગુટખાના 90 કોથળા મળી આવ્યા। ડ્રાઈવર અને ક્લીનરની પ્રાથમિક તપાસમાં તેમણે આ જથ્થો હિંમતનગરથી મુંબઈ લઈ જઈ રહ્યા હોવાની કબૂલાત કરી। જો કે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ગુટખા પર પ્રતિબંધ હોય મસમોટા રેકેટની આશંકા સેવાઈ રહી છે। કન્ટેનર ચાલકો આ પહેલા પણ અનેકવાર ગુજરાતથી મહારાષ્ટ્ર ગુટખા પહોંચાડી ચૂક્યા હોવાનો ખુલાસો થયો। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। કન્ટેનર પકડવામાં આવેલું એ કન્ટેનરમાં લગભગ 17,22,000 જેટલાનો ગેરકાયદેસર ગુટખાનો જથ્થો મળેલો છે, જેમાં જે બેન છે બેન પોતાની સાથે બિલ રજૂ કરેલું છે, પણ બિલ અને અંદરનો જે મુદ્દામાલ છે એ મેચ નહીં થતાં પોલીસે CRPC 102 મુજબ કબજે કરેલું છે અને હાલ તપાસ ચાલી રહી છે। એટલે હાલ કોની ટ્રક છે, ક્યાંથી ક્યાં આવવા જવાની હતી, ટ્રકના માલિક કોણ છે, મુદ્દામાલ ક્યાંનો છે, એ બધાની પોલીસ તપાસ કરે। ટ્રકમાંથી 17,22,000નો મુદ્દામાલ મળેલો છે। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।